15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. મોસાલી પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો. વિદેશથી પધારેલા મહેમાન, સરપંચ, નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિદેશથી પધારેલા ઇમરાન મોહમ્મદ પાંચભાયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેઓ સાથે ગામના સરપંચ સવિતાબેન વસાવા, ચંદ્રવદનભાઈ અરુણભાઈ પરમાર, અયુબભાઈ ભુલા, નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી, પાયલબેન કંઠારિયા, લિયાકત અલી ઝીણા, આસિફ પાંચભાયા, પરેશભાઈ, એસએમસી સભ્યો, ગ્રામજનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રિબિન કાપીને આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આનંદ મેળામાં આલુપુરી, પાણીપુરી, કેક, શરબત, પકોડા, પાસ્તા, મંચુરિયન, ગુલાબજાંબુ વગેરે જેવા 55 જેટલી ખાણીપીણીના સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા. આ આનંદ મેળાને સફળ બનાવવા માટે આચાર્ય વાસંતીબેન વસાવા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, પુષ્પાબેન પટેલ, લલિતાબેન ગામિત, કવિતાબેન, જીવુબેન, આશીષભાઈ, તેજલભાઈ, જયદીપભાઈ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં બાળકોએ જાતે સ્ટોલ્સ બનાવી વસ્તુઓ વેચી હતી, જેથી બાળકોને ખૂબ જ મજા પડી હતી. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ, માંગરોળ.